दोस्तों, भारत माता की जय, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા સાથે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં આવું છું. આજે પણ આવ્યો છું. આજ મુદ્દો એવો છે કે આપણા રાષ્ટ્રના અભિમાનનો વાત એટલા માટે કરવી પડે કે અત્યારે હાલ ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર અને એનડીએ સરકારના નેતાઓ પાસે મારી દ્રષ્ટિએ હવે કોઈ આ જેનજીનો સ્ટુડન્ટોનો જે નીટના પેપરવાળા મુદ્દાથી જે રીતે દેશની જનતાને જાગી ચૂકી છે તેથી કોઈ મુદ્દો હવે રહ્યો નથી. મોંઘવારીને બેરોજગારી તો વિરોધ પક્ષ ઉઠાવી શકે, એ તો ઉઠાવી શકે નહીં. નવા નવા વિકાસના કાર્યોની જાહેરાત કરી શકે, પરંતુ કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદનના કાર્યક્રમમાં વંદે માતરમ ગીત દરમિયાન જ્યારે દેશના કોંગ્રેસ પાર્ટી એટલે બલિદાન આપનારી પાર્ટી, એ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે જે પ્રમુખ છે રાષ્ટ્રીય કોંગ્રેસના, એ ખૂબ જ ઉંમર લાયક કહી શકાય કે મોટી ઉંમરના, ભારે શરીર એમનું, એ જ્યારે ગીત ગવાતું હતું ત્યારે સોનિયાજીએ એ મલ્લિકાર્જુન ખડગે પ્રમુખની ચિંતા કરી કદાચ એમનું બેલેન્સ ન રહે તો એમને ખુરશી આપવા માટે કોઈ કારણથી ઈશારો કર્યો. તમે સમજો, બહુ મહત્ત્વની વાત છે. આ વાતને, આ વિડીયોને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું થઈ ગયું કે કોઈ આપણને જબરદસ્ત મુદ્દો મળી ગયો એમ, તો એને વંદે માતરમ ગીત બંધ કરાવવાની વાત કરીને જોડી દીધો. અને એના પછી વાક્ય એટલું કે આવું કર્યું છે અને ભાઈ સ્ટેટમેન્ટ આપી દીધું. અને ત્યાર પછી ગુજરાતમાં અને દેશમાં બધે કહેવાઈ ગયું કે હવે ચાલુ કરી દો કોંગ્રેસની વિરુદ્ધમાં. અને એ લોકો બોલવા માંડ્યા. હવે બોલવા માંડે એના ઉપર જઈએ તો જરા ધ્યાન પડે એવું છે બધાને. સૌથી પહેલાં તો એમ કે તમે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, આખું રાષ્ટ્રએ જોઈ લીધું છે. તો તમે શું કરવા બોલો છો? રાષ્ટ્રએ તો જોઈ લીધું છે, રાષ્ટ્ર એનું કામ કરશે. કારણ કે રાષ્ટ્રની જનતાએ નથી નીટનું પેપર જોયું, નથી જે પોલીસ દ્વારા થઈ એ બારબારતા જોઈ, કે નથી મોંઘવારી બેરોજગારી જોઈ. માત્ર તમે આ કીધું એ જોઈ લીધું રાષ્ટ્રની જનતાએ. એક ભાઈ તો ભારતીય જનતા પાર્ટીના એવું કહેતા હતા, 10 વર્ષના બાળકને બતાવો ને તો પણ એમ કે કહી દે કે આ સોનિયાજી શું બોલ્યા. મેં કીધું કેટલા 10 વર્ષના બાળકને તમે બતાવ્યું એ તો કહો. અને જો 10 વર્ષનો બાળક જોઈને સમજી જતો હોય તો દેશની જનતા માટે તમારે ટીવી પર આવીને સ્ટેટમેન્ટ આપવાની જરૂર ખરી? પછી બલિદાનની ને દેશની વાત કરે. મેં એમ કહ્યું કે હાલ જે એનડીએ સરકાર ચાલી રહી છે તેમાં એમના જેટલા નેતાઓ છે એમાં તમે 1થી લઈને 100 કે 1000 સુધી ગણી લો. જે કોંગ્રેસમાંથી ગયા છે એની વાત પાછા ના કરતા, એમાંથી નંબર કોઈનો એક બતાવી દો કે દેશની આઝાદીમાં એમનો નખ પણ તૂટ્યો હોય. નથી તૂટ્યો. તો પછી તમે કયા મોઢે બલિદાનની વાત કરી શકો? અને સવાર ઉઠીને એક જ વાત, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી અને કોંગ્રેસ, આના સિવાય તો એમની કોઈ વાત જ નથી હોતી. પણ મને એમ થાય કે તમે જે આજે ધ્યાન કોંગ્રેસનું રાખો છો, ગાંધી પરિવારનું રાખો છો, એના કરતાં એટલું ધ્યાન જો ભારત દેશમાં ચાલી રહેલી ક્રાઇસિસ અને સરકારના વહીવટ ઉપર જો રાખો તો મને એમ થાય દેશની જનતાને કદાચ ક્યાંક તકલીફમાં છુટકારો મળશે. આખી તકલીફમાં છુટકારો તમે નહીં અપાવી શકો, પણ છુટકારો મળશે. અને એ લોકો પાછા કહે કે જે લોકોએ આ દેશની અંદર બંધારણ કર્યું એવા બાબા સાહેબ આંબેડકર, એમનું આપણી સંસદમાં અપમાન કરે એવા લોકો પાછા કોંગ્રેસને શિખામણ આપે.
મને ખબર નથી પડતી કે બાબા સાહેબ આંબેડકરને લોકો આદરતાથી બોલાવે એટલા માટે કે આજે દેશ જે તલવારની અણી ઉપર ચાલી રહ્યો છે બંધારણની એક નેમ છે. પણ મને એવું લાગે છે કે આ લોકોને બંધારણ જ ખતમ કરી દેવું છે. લોકશાહી અને બંધારણ આ બેને ખતમ કરવા માટે 400 પારની વાત કરતા હતા કે 400 પાર સીટ, 400 પાર આવે એટલે તમે બંધારણ ને બધું લોકશાહી ને બધું જતું રહે. તેના માટે પણ મને એમ થાય છે તમારે શું એવા કામો કરવા છે જો વિકાસના, પ્રજાલક્ષી, તકલીફ ના પડે ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને, સ્ટુડન્ટોને, તો તમે આ જે સરકાર ચાલે એમાં પણ કરી શકો છો. તમે તો 3-4 વર્ષ પહેલાં મહિલા બિલ પાસ કર્યું હતું સ્પેશિયલ બજેટમાં, એ પણ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. અને તમે એ વખતે જાહેરાત એટલી મોટી કરવા ગુજરાતમાં આવ્યા હતા કે મહિલાઓ કો રાખી કી ભેટ દેને આયા હું. આ કેટલામી રાખી આવી? મેં એ વખતે કહ્યું હતું કે રાખી કી ભેટ કોને કહેવાય? જે વખતે આપી હોય એને કહેવાય કે રાખી વખતે. એટલે એનું ઇમ્પ્લિમેન્ટ થાય પછી એ થાય, પણ એ વસ્તુ કરવી નથી. માત્ર હથકંડા અને પોઈન્ટ કાઢી અને બસ તમે દેવી દેવતા, કોંગ્રેસ વિરોધી વાતો. અરે શું ભાઈ, તમે જ્યારે એકવાર સત્તામાં આવ્યા, ચૂંટાઈને આવ્યા, પછી દેવી દેવતાઓની વાત પૂજા કરવા જતી વખતે થાય, પ્રાર્થના કરતી વખતે થાય, વિરોધ પક્ષને બાનમાં લેવા ન થાય. કારણ કે આપણા દેશની અંદર કેટલીય જ્ઞાતિના લોકો, કેટલીય કાસ્ટના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, ઓલમોસ્ટ કેટલી બધી કાસ્ટ રહે છે. અને કોંગ્રેસ પક્ષ એક સર્વધર્મ સંભાવના સાથે ચાલનારો પક્ષ. તમે ક્યાં પહોંચી વળવાના? હવે કે એમને હિન્દુ દેવી દેવતા, મેં કહ્યું હું દરરોજ સવારે અડધો કલાક અંબાજીની પૂજા કરું છું, તો આમાં ક્યાં અમે એ હિન્દુ મટી ગયા? મને ખબર નથી પડતી કે આ માનસિકતા કઈ દિશામાં લઈ જાય છે. અર્થહીન વાતો કરી અને રોજ સવારે પ્રિયંકા ગાંધી, રાહુલજી ને સોનિયાજી, કોંગ્રેસ, બસ આના સિવાય કોઈ મુદ્દો નથી. દેશની જનતા ઓળખી ગઈ છે, પણ તો તમે શું કરવા બૂમો પાડો છો? દેશની જનતા નક્કી કરવા દો ને. ચૂંટણી આવે ત્યાં દેશની જનતા જ નક્કી કરશે. અને આ ગુજરાતમાં પણ કહેવા માગું છું કે ગુજરાતની જનતા 100% વિચારશીલ, હોશિયાર, બુદ્ધિશાળી, પ્રમાણિક છે. પણ માત્ર એ લોકોને એક એ પ્રકારનો મનમાં પેસાડી દેવામાં આવે ડર કે જો કોંગ્રેસ ગુજરાતમાં જીતશે તો મુસલમાન તમને મારશે. પાછા તૃષ્ટિકરણ કોંગ્રેસની વાત કરે કે મુસ્લિમનું તૃષ્ટિકરણ કરે. આખો દેશ જાણે છે કે તૃષ્ટિકરણ કોણ કરે છે. પણ મારે એ બધા નેતાઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે વિકાસની અને કામની વાત કરીને મત માગો ને, મળે જ, અને તમને મળ્યા છે ને. પણ આજ પરિસ્થિતિ એ કગાર ઉપર છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી અને કેન્દ્ર સરકારમાં 12 વર્ષથી આજે ભાજપની ને એનડીએની સરકાર છે. તો એવા સમયે આજે પરિસ્થિતિઓ એવી છે કે લોકો કેવી રીતે જીવવું દુશ્વાર થતું જાય છે. તમે જાહેરાત કરો છો ને એની અંદર પણ લોકોને ખબર પડે. મેં 1 કલાક પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળ્યું છે સ્વતંત્રતા દિને. ભલે હું વિરોધ પક્ષમાં છું, પણ હું કોઈ દિવસ પ્રધાનમંત્રી એટલે આપણા પ્રધાનમંત્રી ગુજરાતના છે, લોકલાડીલા છે. એમણે એવું કહ્યું કે 300 કોલેજથી 2014 તક, એટલે 300 કોલેજ તો બનાવી હતી, એ વાત સાચું થઈ ગયું. हमने अभी तक 600 कॉलेज बना दिया. पर તમે એ ચોખવટ કરી કોઈને કે સરકારી કોલેજો કેટલી બનાવી? સાહેબ, પ્રાઇવેટાઇઝેશન, વેપારીઓને કોલેજ આપી. આજે લોકો અઢળક કમાણી કરે છે ભણતા વિદ્યાર્થીઓ પાસેથી. કેટલાક લોકો લોન લે, દેવું કરે, દાગીના વેચે, ઉછીના પાછીના કરે, પણ દીકરા દીકરીને ભણાવવા માટે આ મોંઘી કોલેજો જે છે એમાં ભણાવે છે. હું કહું છું જાહેરાત સાચી, વાત સાચી, બધું સાચું, પણ ખોટું ક્યાં સુધી બોલવાનું? તમે એવું કેમ ના બોલી શકો
કે અમે જે કોલેજો બનાવી છે એ બધી ગવર્મેન્ટ કોલેજ નથી બનાવી શક્યા, અમે પ્રાઇવેટ વેપારીઓને આપી છે. એવું કહી શકાય ને. કોંગ્રેસના જમાનામાં પ્રાઇવેટ કોલેજો હશે, પણ એનો રેશિયો કેટલો? 1, 2, 5%. આ તો 100-200% તમે પ્રાઇવેટાઇઝેશન જ થઈ જાય. ગરીબ માણસ ભણશે કેવી રીતે? સામાન્ય માણસ કઈ રીતે ભણશે? મને સવાલ થાય છે અંદરથી કે સાલું આ લોકોને નહીં ખ્યાલ આવતો હોય. એટલે હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માગું છું, કોઈ એવો મુદ્દો શોધો કે જેનાથી પ્રજામાં તમે જઈ શકો. હમણાં પ્રતિપક્ષ નેતા રાહુલજી અને આખી જેનજીની ટીમ પ્રધાનમંત્રીના આવાસ રહેઠાણ પાસે એ લોકોએ વિરોધ કર્યો. તેમાં કોઈ મારી તો નાખવાનું નથી. હવે તમે સમજો, એ વિરોધ કરવાનો એનો અધિકાર છે, લોકશાહી છે, બંધારણ છે, છતાંય આદેશ આપી દેવામાં આવે કે આખા ભારતમાં તમે કોંગ્રેસનો વિરોધ કરો. સાહેબ, ગુજરાતની જનતા તો એટલી બધી શાણી છે કે એ લોકોને મનમાં થવા માંડ્યું કે સાલું વિરોધ કરે એનોય વિરોધ કરી શકાય. અને જાણે કોઈ કામ ના હોય બધા ફ્રી લોકો વિરોધ કરવા માટે આવી ગયા. ચારેય બાજુ કોંગ્રેસ ઓફિસની પેલા ડીજેના તાલે મોટા મોટા મશીનો મૂકી દીધા. અને આમ તમે ડીજે વગાડવું હોય તો તમારે પરમિશન લેવી પડે. અને આવા વખતે એમને તો કોઈ પરમિશનની જરૂર ના હોય. આ તો ગણ્યા ગાંઠ્યા પોલીસ અધિકારીઓ કે જે કાયદોની વ્યવસ્થામાં માને છે, કેટલાય અધિકારી છે હજી, એના કારણે એ લોકો ચારે બાજુથી કોન્ડન કરી શક્યા. ને તે લોકો શું કરત મને ખબર નથી પડતી. જવાબ આપવો પડશે એક દિવસ કે વિરોધ કરનારનો કોઈ દિવસ વિરોધ ન હોય. સમજાવે કોણ? તો ગુજરાતની જનતા. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.